નમસ્કાર. શું પરીક્ષામાં નિબંધ લખતી વખતે હંમેશા થોડા માર્ક્સ કપાઈ જાય છે? જો હા, તો આજે આપણે ગુજ્જુ સ્ટડી ઝોનની એક એવી સિક્રેટ મેથડ વિશે વાત કરવાના છીએ જે તમને નિબંધમાં પૂરેપૂરા માર્ક્સ મેળવવામાં મદદ કરશે. તો ચાલો આ એક્ઝામ હેકનું રહસ્ય જાણીએ. આ એ સવાલ છે જે લગભગ દરેક સ્ટુડન્ટને પરીક્ષા પહેલાં થાય છે, ખરું ને? મનમાં એવું થયા કરે કે યાર લખ્યું તો બધું જ હતું, તો પણ માર્ક્સ કેમ ઓછા આવ્યા? જો તમારા મનમાં પણ આ જ મૂંઝવણ હોય તો ચિંતા ન કરો, આજે તમને એનો એકદમ પાક્કો જવાબ મળવાનો છે. ઘણીવાર એવું બને છે કે સ્ટુડન્ટ્સ પાનાના પાના ભરીને લખે છે, પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે નિરાશ થઈ જાય છે. એમને એવું લાગે છે કે જે લોકો ટોપ કરે છે એમની પાસે કોઈ ગુપ્ત ચાવી છે જે આપણી પાસે નથી. પણ સાચું કહું તો એવી કોઈ ગુપ્ત ચાવી નથી, બસ એક સ્માર્ટ ટેકનિક છે જે આજે આપણે શીખવાના છીએ. આ આખી ટેકનિકને સમજવા માટે આપણે એને 4 સિમ્પલ સ્ટેપ્સમાં જોઈશું. પહેલું, 5 મિનિટનો ગેમ પ્લાન. બીજું, નિબંધનું એકદમ પરફેક્ટ માળખું કેવું હોવું જોઈએ. ત્રીજું, પ્રેઝન્ટેશનની એવી સિક્રેટ ટ્રીક જે તમારા માર્ક્સ વધારી શકે. અને છેલ્લે, એ સામાન્ય ભૂલો જેનાથી આપણે બચવાનું છે. તો ચાલો શરૂ કરીએ પહેલા અને સૌથી અગત્યના સ્ટેપથી, 5 મિનિટનો ગેમ પ્લાન. તમે માનશો નહીં, પણ નિબંધ લખતા પહેલાંની આ 5 મિનિટ જ નક્કી કરે છે કે તમને છેલ્લે કેટલા માર્ક્સ મળશે. આ 5 મિનિટ જ આખી ગેમ બદલી શકે છે. તો આ 5 મિનિટમાં કરવું શું? બહુ જ સિમ્પલ છે. જેવો નિબંધનો વિષય જુઓ કે તરત જ પહેલી 2 મિનિટમાં એની એક રફ આઉટલાઇન એટલે કે રૂપરેખા બનાવી લો, અને પછીની 3 મિનિટમાં એનું સ્ટ્રક્ચર વિચારી લો. બસ આ નાનકડું પ્લાનિંગ તમારા આખા નિબંધને સાચી દિશા આપશે અને તમારો સમય પણ બચાવશે. ગુજ્જુ સ્ટડી ઝોનની એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જે સૌથી મોટી ભૂલ કરે છે એ છે સીધે સીધું લખવાનું શરૂ કરી દેવું. મહેરબાની કરીને આવું ન કરતા. યાદ રાખો, પ્લાનિંગ વગર પેન ઉપાડવી નહીં. આ એક નિયમ જ તમારા ઘણા માર્ક્સ બચાવી શકે છે. ઓકે, તો પ્લાનિંગ તો થઈ ગયું, પણ હવે એ પ્લાન પ્રમાણે નિબંધનું માળખું કેવું હોવું જોઈએ? ચાલો હવે એ ફોર્મ્યુલા સમજીએ જે પેપર ચેક કરનારને સૌથી વધુ ઇમ્પ્રેસ કરે છે અને માર્ક્સ અપાવે છે. જુઓ, એક આદર્શ નિબંધનું બેલેન્સ કંઈક આવું હોય છે. 10% પ્રસ્તાવના, 20% ઉપસંહાર અને સૌથી મોટો હિસ્સો એટલે કે 70% એ છે મેઇન બોડી. આનો મતલબ એકદમ સાફ છે. આપણું સૌથી વધારે ફોકસ નિબંધના મુખ્ય ભાગ પર જ હોવું જોઈએ. તો સવાલ એ છે કે આ 70% ભાગમાં લખવું શું? તો આ રહ્યો એનો ગોલ્ડન રૂલ. વિષય ભલે ગમે તે હોય, બસ આ 5 મુદ્દા મગજમાં રાખો. એની વ્યાખ્યા કે અર્થ, એના કારણો, એની અસરો, ઉદાહરણો અને છેલ્લે એના ઉકેલ. બસ આ 5 મુદ્દા તમે આવરી લેશો એટલે તમારો નિબંધ આપોઆપ એકદમ કમ્પ્લીટ અને ઇફેક્ટિવ બની જશે. સારું, કન્ટેન્ટ તો તમે એકદમ જોરદાર લખી દીધું, પણ જો એને સરખી રીતે રજૂ ન કર્યું હોય તો? હવે આપણે વાત કરીશું ત્રીજા રહસ્યની, પ્રેઝન્ટેશન. આ જે વસ્તુ છે જ્યાંથી તમે બીજાઓ કરતાં વધારે એટલે કે હિડન માર્ક્સ મેળવી શકો છો. એક સિમ્પલ વાત સમજો, પેપર ચેક કરનાર માટે તમારું પેપર વાંચવું જેટલું સહેલું બનશે એટલા વધુ માર્ક્સ મળવાના ચાન્સ વધી જશે. આના માટે બસ 4 નાની વાતોનું ધ્યાન રાખો. ફકરા નાના રાખો, જે મુખ્ય શબ્દો હોય એની નીચે અંડરલાઇન કરો, શક્ય હોય તો હેડિંગ આપો, અને સૌથી અગત્યનું, તમારા અક્ષર સાફ સુથરા અને વાંચી શકાય એવા રાખો. અને આ રહી એક A+ ગ્રેડની સ્માર્ટ ટ્રીક. આને તો ગોખી જ લેજો. તમારા નિબંધમાં બસ આ 3 વસ્તુઓ ઉમેરી દો. 1 સારું વિષયને લગતું ક્વોટ, એકદમ સચોટ ઉદાહરણ અને એક પ્રેક્ટિકલ ઉકેલ. બસ આ નાનકડો ફોર્મ્યુલા તમારા નિબંધને તરત જ બીજા બધા કરતાં અલગ અને બેસ્ટ બનાવી દેશે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા પણ ખૂબ જ મહત્વના ભાગ પર. એ ભૂલો જે આપણે બિલકુલ નથી કરવાની. અને ડેન્જર ઝોન જ સમજો, કારણ કે જો આ ભૂલો થઈ ગઈ તો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. આ 3 ડેન્જર ઝોનથી હંમેશા દૂર રહેજો. પહેલું, બહુ લાંબુ લખવાનો મોહ ન રાખો, ક્વોલિટી પર ફોકસ કરો. બીજું, વિષયથી જરા પણ ભટકો નહીં, ટોપિકને જ વળગી રહો. અને ત્રીજું, આખો નિબંધ એક જ લાંબા પેરેગ્રાફમાં ક્યારેય ન લખો, એને વ્યવસ્થિત ફકરાઓમાં વહેંચો. તો હવે તમે આ બધી સિક્રેટ ટ્રિક્સ જાણો છો? તો કહો, હવે પરીક્ષકને ઇમ્પ્રેસ કરવા માટે તૈયાર છો? યાદ રાખજો, માત્ર સખત મહેનત નહીં પણ સ્માર્ટ વર્ક જ તમને આગળ લઈ જશે.
આ બધી મેથડ્સ અપનાવો અને ખાતરી રાખો આ વખતે નિબંધમાં પૂરા માર્ક્સ પાક્કા.